નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જે નિયમ જાહેર કર્યા છે તેના વિશે. તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો માટે નવા નિયમ જાહેર. તો તેમાં પગાર, ડીએ, એચઆરએ અને પેન્શનને લઈ નિયમ જાહેર કરવામાં આવ્યા છે. તો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર, નિવૃત્ત કર્મચારી અથવા તો સરકારી કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણીએ. ડીએ ન્યૂઝ. તો મિત્રો, સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ વહીવટી આદેશ જાહેર કર્યો છે. 9 જૂનના રોજ ખરસ વિભાગે ડિલિગેશન ઓફ ફાઇનાન્શિયલ પાવર્સ રૂલ્સ DFR 2024માં મોટા સુધારા રજૂ કરતી વિગતવાર નિયમ પુસ્તિકા બહાર પાડી છે. મિત્રો, ડીએ બાકી રકમ ખાતામાં કેવી રીતે જમા થશે? તો મિત્રો, મની કંટ્રોલના અહેવાલ મુજબ જુલાઈ 2026 પછી 7મા પગાર પંચ હેઠળ ડીએમાં કોઈ પણ વધારો 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી સીધા બાકી રકમમાં રૂપાંતરિત થશે. મિત્રો, અને મિત્રો, આ સમજવા માટે આપણે જો જુલાઈ 2026માં 7મા પગાર પંચના આધારે ડીએમાં વધારો કરવામાં આવે અને સરકાર ત્યારબાદ 8મા પગાર પંચનો અમલ કરે તો બંને વચ્ચેનો નાણાકીય તફાવત કર્મચારીઓને ચૂકવવામાં આવશે. સરકાર પહેલેથી જ કરવામાં આવેલા ડીએ ચૂકવણી અને સુધારેલા પગાર ધોરણના આધારે ગણતરી કરાયેલા નવા ડીએ વચ્ચેનો તફાવત બાકી રકમ તરીકે ચૂકવે છે. અને મિત્રો, નવા માળખા હેઠળ કર્મચારી સંબંધિત ખર્ચને ખૂબ જ સ્પષ્ટ અને અલગ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પગાર શ્રેણીમાં હવે મૂળભૂત પગાર, સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતો માનદ વેતન અને ઇન્ટરનલ આપવામાં આવતા સ્ટાઇપેન્ડનો સમાવેશ થશે. મિત્રો, અને ત્યારબાદ ડીએ હાઇક 2026. કેન્દ્ર અને રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ હાલમાં તેમના પગાર અને મોંઘવારી ભથ્થા ડીએમાં આગામી મોટા વધારા પર નજર રાખી રહ્યા છે. અને સારા સમાચાર એ પણ છે કે કર્મચારીઓના ડીએમાં આશરે 3%નો નોંધપાત્ર વધારો જુલાઈથી અમલમાં આવવાનો છે. મિત્રો, લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા તાજેતરના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ CPI-IW ડેટા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદ આપણે વાત કરી લઈએ તો ઓલ ઇન્ડિયન ડિફેન્સ એમ્પ્લોય ફેડરેશન એટલે કે ADF એ પણ NCGCMની જેમ 40%, 35% અને 30% HRAની ભલામણ કરી છે. ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે FNPO એ માંગ કરી છે કે HRAને ડીએ સાથે જોડવામાં આવે અને તેના લાભો પેન્શનરો સુધી પહોંચાડવામાં આવે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે 8મા પગાર પંચની ભલામણો HRA વધારા મુદ્દે સામે આવ્યા છે. જો
કર્મચારી સંગઠનોની માંગણીઓ મંજૂર થાય છે તો લાખો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર અને માસિક આવકના નોંધપાત્ર વધારો થઈ શકે છે મિત્રો. ત્યારબાદ નવા નિયમો સત્તાવાર જે મિત્રો નવા નિયમો છે તેને સત્તાવાર પ્રવાસો અને કર્મચારી તાલીમ પર થતા ખર્ચ અંગે સંપૂર્ણ સ્પષ્ટપણે પ્રદાન કરે છે. ભારતમાં કરવામાં આવેલા સત્તાવાર પ્રયાસોને ઘરેલું મુસાફરી ખર્ચ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે, જ્યારે વિદેશ પ્રવાસોને વિદેશી મુસાફરી ખર્ચ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. વધુમાં રજા મુસાફરી કન્સેશન એટલે કે LTC અને એક અલગ શ્રેણી સોંપવામાં આવી છે. કર્મચારીઓની તાલીમ ફી, વર્કશોપ અને સામગ્રી સંબંધિત ખર્ચ અલગથી નોંધવામાં આવશે. જો કે તેમાં મુસાફરી ખર્ચનો સમાવેશ થશે નહીં. નવા પગાર પંચના અમલીકરણ માટે ટાઈમલાઈન. સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વહીવટી નિષ્ણાતો માને છે કે નવા પગાર ધોરણો માટેની ભલામણો આવતા વર્ષોના અંત સુધી લાગુ થઈ જશે. જો કે આના પરિણામે કોઈ વાસ્તવિક પગાર વધારો જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એકવાર નવું પગાર પંચ સંપૂર્ણપણે લાગુ થઈ જાય પછી કર્મચારીઓને 18થી 24 મહિનાના બાકી પગારના આવરી લેતી નોંધપાત્ર એકમ રકમની ચૂકવણી પ્રાપ્ત થશે. દરમિયાન જુલાઈ 2026 માટે DAની ગણતરી 7મા પગાર પંચના માળખા હેઠળ હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે. સારા સમાચાર એ છે કે આ વર્ષના જાન્યુઆરીથી જૂન સુધીના સમયગાળા માટે કોઈ DA બાકી રહેશે નહીં મિત્રો.